નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર કર્મચારી વ્યવસ્થા વિશે માહિતી પ્રાપ્ત કરીશું. કોઈપણ ધંધાકીય એકમની અંદર કર્મચારીગણ એ અતિ મહત્વનું અંગ છે. દરેક એકમની અંદર કર્મચારી એ જીવંત માનવી છે. આની અંદર ઉપરની સપાટી હોય, મધ્ય સપાટી હોય કે તળ સપાટી હોય, દરેક સપાટીની અંદર મેઇન જીવંત પાત્ર કર્મચારી છે. સંચાલકથી માંડી અને કામદાર વર્ગ સુધી દરેક વ્યક્તિનો સમૂહ છે. આની અંદર જીવંત માનવી તરીકે કર્મચારીઓ આપણી સાથે કાર્ય કરતા હોય છે. તો કર્મચારી વ્યવસ્થા એટલે શું? શા માટે એકમની અંદર આની જરૂરિયાત ઉત્પન્ન થાય, એનું માર્ગદર્શન આ પાઠમાંથી આપણને પ્રાપ્ત થાય છે. સૌથી પહેલાં કર્મચારી વ્યવસ્થા કોને કહેવાય એની માહિતી. કર્મચારી વ્યવસ્થા એટલે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યો. સૌથી પહેલાં આવ્યું ભરતી. દરેક ધંધાકીય એકમની અંદર કંપની જ્યારથી ચાલુ થાય ત્યારથી કર્મચારીની ભરતી કરવામાં આવતી હોય, કારણ કે કર્મચારીથી જ દરેક ઉત્પાદન કાર્ય, પેકિંગ કાર્ય, માર્કેટિંગ સુધીના કાર્યની વ્યવસ્થા જીવંત વ્યક્તિ જ કરતો હોય. એટલે નવું એકમ સ્થપાય, એકમની અંદર સુધારા વધારા થાય, વિકાસ થાય તો ભરતી કરી અને જરૂરિયાત મુજબ કર્મચારી ગણને સમાવેશ કરવામાં આવતો હોય, પસંદ કરવામાં આવતો હોય, એને ભરતી કહેવાય. ભરતી પછી પસંદગી. અનેક ઉમેદવારોએ આપણને અરજી કરેલી હોય, આ અરજીઓમાંથી યોગ્ય લાયકાત ધરાવતો કુશળ વ્યક્તિ આપણને પ્રાપ્ત થાય. ડિગ્રી હોય પણ લાયકાત એની પાસે ખોટી હોય, એની પાસે આંતરસૂઝ ન હોય, એ કાર્ય કરવા સક્ષમ ન હોય, એવા અયોગ્ય કર્મચારીની ભરતી થઈ જાય તો લાંબા ગાળે એકમને નુકસાન પણ જઈ શકે છે. એટલે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ ચોકસાઈ માગી લે એવી પ્રક્રિયા છે. એટલે કર્મચારી વ્યવસ્થામાં એને પસંદ કરવામાં આવ્યું. પછી તાલીમ. તાલીમ દ્વારા બિનકુશળ કામદારો જે આપણને પ્રાપ્ત થયા, ડિગ્રીધારી યુવકો જે મળ્યા કર્મચારી ગણ તરીકે, એને આપણે કાર્ય સંબંધી તાલીમ આપવાથી એનામાં કાર્ય પ્રત્યેનો રસ જાગૃત થાય, જુસ્સો ઉત્પન્ન થાય, આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય તો કંપનીને એ નફાકારકતા તરફ આસાનીથી દોરી શકે છે. એટલે તાલીમ આની અંદર ફરજિયાત. તાલીમ પછી બઢતી. કર્મચારી ગણને એના કરતાં ઉપરના લાભદાયી હોદ્દા ઉપર લઈ જવો અને બઢતી તરીકે ઓળખવામાં આવે છે. ઉપરની સપાટી ઉપર અથવા તો ઉપરની જગ્યા ઉપર કોઈ પણ કર્મચારી નિવૃત્ત થાય અથવા તો નવી પોસ્ટ ઉત્પન્ન કરવામાં આવે કંપનીની અંદર, ધંધાકીય એકમની અંદર, ત્યારે પોતાના જ કર્મચારીમાંથી બઢતી આપી એને ઉચ્ચ હોદ્દા ઉપર લઈ જવામાં આવે, જેથી કર્મચારીની સત્તા વધશે, જવાબદારી વધશે, પગાર વધશે, એનું આત્મસન્માન વધતા એ કંપનીને વફાદાર બની અને કાર્ય કરવા માટે પ્રેરાય છે. નિવૃત્તિ પછીના કાર્યો. કર્મચારી જ્યારે કંપનીમાંથી નિવૃત્ત થાય પછી કંપની ઘણા બધા લાભ આપે, પ્રોવિડન્ટ ફંડ આપતી હોય, ક્યાંક એને વળતર તરીકે નાણાકીય રકમ ચૂકવતી હોય છે. હવે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ. મુદ્દાવાળો પ્રશ્ન, 6 મુદ્દા. પહેલો મુદ્દો વિસ્તૃત પ્રવૃત્તિ, બીજું માનવ સાથે સંબંધ, ત્રીજું અન્ય કાર્યો સાથે સંબંધ, ચોથું સંચાલનનું અગત્યનું કાર્ય, પાંચમું ગતિશીલ પ્રવૃત્તિ, છઠ્ઠું મૂડી ખર્ચ એટલે રોકાણ. સૌથી પહેલાં વિસ્તૃત પ્રવૃત્તિ. કંપનીની અંદર, ધંધાકીય એકમની અંદર વિસ્તૃત પ્રવૃત્તિઓ જોવા મળે આપણને.
કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલમાંથી ઉત્પાદન કરી એને માનવને વપરાશ યોગ્ય બનાવવા માટે અનેક પ્રકારની પ્રોસિજરમાંથી પસાર થવું પડે. આ તમામ પ્રોસિજર છેલ્લે પેકિંગ સુધી અને પેકિંગથી માર્કેટિંગ સુધી ગ્રાહક સુધી પહોંચાડવાનું કાર્ય કર્મચારી ગણ જ કરતો હોય છે. એટલે કર્મચારીઓને મેળવવા, બહારથી કર્મચારીઓને આપણે અરજીઓ દ્વારા પ્રાપ્ત કરીએ, યોગ્ય કર્મચારીની ભરતી કરીએ આપણે, એટલે કર્મચારી મેળવ્યા પછી એને જાળવવા. કોઈ પણ કર્મચારી લાંબો સમય સુધી આપણી સાથે ટકી રહે એ દરેક સંચાલક મંડળનું મહત્વનું કાર્ય છે. સંચાલક મંડળના ધ્યેયો નીતિ નિયમો એવા હોય કે કર્મચારી આપણને છોડીને અન્ય જગ્યાએ ન જાય. કર્મચારીની અંદર એકબીજા હળીમળીને રહે, એને પોતાનાપણાની લાગણી ઉત્પન્ન થાય કે કંપની મારી છે, હું કંપની માટે કાર્ય કરી રહ્યો છું, માટે કંપની છે તો હું છું. આ જે ભાવના છે એ એનામાં વિસ્તૃત રીતે મળે એટલે કર્મચારી લાંબો સમય સુધી જાળવી શકી છે. બીજું, વિકાસ. કર્મચારીને તાલીમ આપીને જ્યાં જ્યાં એને મુશ્કેલીઓ પડતી હોય ત્યાં માર્ગદર્શન આપીને, દોરવણી આપીને, જરૂર પડે તો એના ઉપર અંકુશ રાખીને પણ આપણે એને કાર્યક્ષમ બનાવવાનો છે. કાર્યક્ષમ કર્મચારી છે એ કંપની માટે અમૂલ્ય મિલકત છે. બીજો મુદ્દો, માનવ સાથે સંબંધ. યંત્રો જડ છે. જડ યંત્રો સાથે જીવંત વ્યક્તિએ કાર્ય કરવાનું છે. આપણે જીવંત માનવીને યંત્ર સાથે સરખાવી ન શકીએ. યંત્રોને સમારકામ કરી એની પાસેથી ઉત્પાદન કાર્ય કઢાવી શકીએ આપણે ચોક્કસ, પણ યંત્રો સાથે કામ કરવાનું કાર્ય તો જીવંત વ્યક્તિએ કરવાનું છે. આ કામદારોમાં કર્મચારીઓની અંદર લાગણી હોય, પોતાનું સ્વમાન હોય. એની લાગણીને ઠેસ ન પહોંચે, એનું સ્વમાન ક્યાંય ગવાય નહીં એવું વાતાવરણ કંપનીની અંદર સર્જવાની પહેલી જરૂરિયાત પડે. જો કંપનીની અંદર આત્મીયતાની લાગણી ઉત્પન્ન થાય તો કર્મચારી કાર્યદક્ષ બનશે, વફાદાર બની અને કંપનીને આગળ લઈ જવા માટે તનતોડ મહેનત કરશે. પરિણામે કંપની ભવિષ્યની અંદર આગળ વધવા માટે પ્રેરાય છે. ત્રીજો મુદ્દો, અન્ય કાર્યો સાથે સંબંધ. અહીંયા અન્ય કાર્યો એટલે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ. આયોજનના પાઠની અંદર આયોજન એટલે શું એના વિશે માહિતી તમને આપી હતી. ભવિષ્યમાં જે કાર્ય કરવાનું છે એનું વર્તમાનની અંદર આપણે ચોકસાઈથી આયોજન કરવું પડે છે. ભવિષ્ય અનિશ્ચિત છે છતાં પણ એ કાર્ય સક્ષમ બને એના માટે પ્લાનિંગ જરૂરી હોય, જેને આયોજન તરીકે આપણે ઓળખો તો. વ્યવસ્થા તંત્ર એટલે જુદા જુદા વ્યવસ્થાના વિભાગો, કર્મચારી વ્યવસ્થા, હિસાબી વ્યવસ્થા. આ બધી વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવાઈ જાય એ મહત્ત્વનું હોય છે. કર્મચારીને દોરવણી એટલે માર્ગદર્શન, ઉપરની સપાટીથી મધ્ય સપાટીના અધિકારીઓને અને અધિકારીઓથી તળ સપાટીના સુપરવાઇઝરો, જોબરોને માર્ગદર્શન આપવામાં આવે, દોરવણી આપવામાં આવે. આ જોબરો, સુપરવાઇઝરો કે નિરીક્ષકો કામદારોને માર્ગદર્શન આપી કાર્ય કરવા માટે પ્રેરે છે. પરિણામે કોઈ પણ કર્મચારીને અથવા કામદારને ક્યાંય પણ મુશ્કેલી પડતી નથી. એના કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આસાનીથી લાવી શકાય. અંકુશ અતિ મહત્ત્વની બાબત છે. દરેક જગ્યાએ અંકુશ એટલે નિરીક્ષણ જરૂરી છે. માનવ સહજ વૃત્તિના કારણે એની કોઈ પણ બિનજરૂરી હલનચલનની પ્રક્રિયાને અટકાવીએ. એની અંદર જે થાક અને કંટાળો ઉત્પન્ન થાય છે એને આપણે દોરવણી આપીને દૂર કરીએ, સલાહ સૂચનો આપીએ, જેથી અંકુશની માત્રા અતિ મહત્ત્વની માત્રા હોય છે. સૌથી છેલ્લું કાર્ય છે અંકુશ. ચોથું, સંચાલનનું અગત્યનું કાર્ય. દરેક વિભાગો ગોઠવા પછી જો એમાં કર્મચારીગણ ન હોય
માનવ ન હોય તો કોઈ કાર્ય આસાનીથી થઈ શકે નહીં. સરસ મજાનું આયોજન કર્યું, આપણે વ્યવસ્થા તંત્ર ગોઠવું, સરસ મજાની દોરવણી આપવા માટેનું કાર્ય ગોઠવી દીધું, અંકુશની પ્રક્રિયા થઈ શકે એ માટે સમગ્ર પ્રક્રિયાનું સંચાલન આપણે ગોઠવી દીધું. પણ આપણી પાસે જો કર્મચારી ગણ જ ન હોય તો આ કાર્ય ક્યારેય થઈ શકતું નથી. કર્મચારી વ્યવસ્થા એ મહત્વની વ્યવસ્થા છે. ગતિશીલ પ્રવૃત્તિ, કુદરતમાંથી મળતા કાચા માલમાંથી તૈયાર માલ ગ્રાહકોને વપરાશ યોગ્ય પેદાશ બનાવવા માટે મહત્વનું કાર્ય કર્મચારી ગણ જ કરતો હોય છે. આ કર્મચારી ગણ દ્વારા દરેક પ્રવૃત્તિ ગતિમાં આવતી હોવાથી ગતિશીલ પ્રવૃત્તિ તરીકે એને આપણે ઓળખાવી શકીએ. મૂડી ખર્ચ, કૌંસમાં રોકાણ લખ્યું છે આપણે. કોઈ પણ કામદાર હોય, કર્મચારી હોય, મેનેજરથી માંડીને કામદાર સુધીના તમામ વર્ગને આપણે તાલીમ આપવી પડે. તાલીમ આપવા માટે બહારથી નિષ્ણાંત વ્યક્તિઓને બોલાવવા પડે. આ નિષ્ણાંત વ્યક્તિઓને આપણે ઊંચી ફી ચૂકવવી પડે, કાચા માલનો બગાડ થાય. તાલીમાર્થીને આપણે સ્ટાઇપન્ડ આપવું પડે, પરિણામે કંપની ઉપર ખર્ચ વધશે. એકંદરે આપણને બહારની રીતે લાગે કે આ ખર્ચાળ પ્રવૃત્તિ છે, તાલીમ હોવી જ ના જોઈએ. પણ બીજી બાજુ જોઈએ તો તાલીમનો ખર્ચ એ કંપની માટે લાભદાયક છે, કારણ કે જેનાથી કર્મચારીમાં જુસ્સો, સલામતીની ભાવના, આધુનિક જાણકારી, કર્મચારી ફેરબદલી દર ઘટી જશે, ઘણા બધા ફાયદાઓ પ્રાપ્ત થાય. એટલે એને જરૂરી મૂડીરોકાણ ખર્ચ તરીકે આપણે ગણશું, બિનજરૂરી ખર્ચ તરીકે એને ગણવાનું નથી. હવે મુદ્દો આવશે ભરતી. કંપનીની અંદર શા માટે ભરતી કરવામાં આવે, ભરતી કયા માધ્યમો દ્વારા થાય, શું કામ ભરતી કરવી પડે છે, કઈ પ્રક્રિયા દ્વારા ભરતી થાય, એના અલગ અલગ મુદ્દાઓ આપણી પાસે છે જ. ભરતી ક્યારે જરૂરી છે? કોઈ પણ ધંધાકીય એકમ નવું સ્થપાય, નવી કંપની ઉત્પન્ન કરીએ આપણે, તો સંચાલકો દ્વારા કોઈ પણ કાર્ય એકલા હાથે થઈ શકતું નથી. એને પોતાના સાથીદારોની જરૂર પડશે, કર્મચારીઓની જરૂર પડશે, કારીગરોની જરૂર પડશે. એટલે નવું એકમ સ્થપાય એટલે વિશાળ સ્વરૂપમાં આપણે ભરતી કરવાનું કાર્ય કરવું પડશે. એટલે નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય. શરૂઆતમાં એકમ નાનું હોય, ધીરે ધીરે પ્રગતિના સોપાનો સર કરતું જાય, પરિણામે એકમને આપણે હવે વિશાળ સ્વરૂપ આપવાનું હોય ત્યારે વધારે કર્મચારી ગણની જરૂરિયાત પડે છે. પરિણામે ભરતી કરવી ફરજિયાત થઈ જાય. કર્મચારી રાજીનામું આપે. કોઈ પણ કર્મચારી સ્વેચ્છાએ રાજીનામું આપી અને જતો રહે અન્ય જગ્યાએ, તો એની જે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે એ ખાલી જગ્યા ન રાખતા નવા કર્મચારીની ભરતી આપણે કરવી પડે. એટલે કર્મચારી કોઈ પણ કારણસર રાજીનામું આપે તો પણ ભરતી થશે. કર્મચારીનું મૃત્યુ થાય, અકસ્માત થાય અને કોઈ પણ કારણસર એ મૃત્યુ પામે તો જગ્યા ખાલી પડવાની, આ ખાલી જગ્યા ઉપર નવા ઉમેદવારની ભરતી કરવાની જરૂરિયાત ઊભી થશે. ઉંમરના કારણે નિવૃત્ત બને, પોતે કાર્ય કરવા માટે હવે સક્ષમ નથી રહ્યો, પરિણામે એ નિવૃત્તિ લેશે અને આ નિવૃત્તિ લીધા પછી એની જગ્યાએ નવા ઉમેદવારની ભરતી આપણે ફરજિયાત કરવી પડશે. એટલે ભરતી માટેના મુખ્ય કારણોમાં નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે, મૃત્યુ કે નિવૃત્તિના પ્રસંગની અંદર ભરતી ફરજિયાત કરવી પડે છે. તો અહીંયા ભરતી એટલે શું એ પ્રશ્ન ઉત્પન્ન થાય. તો એની વ્યાખ્યા વિશાળ અર્થમાં વ્યાખ્યા છે. ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રવૃત્તિ. બરોબર
ધ્યાન રાખી લ્યો, બધી જ જગ્યાએ યોગ્ય શબ્દથી વર્ણવાયેલું છે. મેઇન વસ્તુ છે સમય. યોગ્ય સમયે જ્યારે કર્મચારીની ખરેખર આપણે જરૂરિયાત છે એ સમયે આપણે ભરતી કરવી પડે. જો સમય વીતી જાય અને પછી ભરતી કરીએ તો એ અયોગ્ય ગણાય. માટે યોગ્ય સમય એટલે પહેલો મુદ્દો સમય. યોગ્ય સંખ્યા, જેટલી જરૂરિયાત છે આપણે એટલા કર્મચારીની વિભાગવાર ભરતી કરવી પડે. જે વિભાગમાં ખાલી જગ્યા પડી છે અથવા તો વધારાના વર્કને પહોંચવા માટે આપણે વધારાના કર્મચારી ગણની જરૂર છે એ સંખ્યાનો અંદાજ મેળવીને સંખ્યા પ્રમાણે ભરતી કરવી પડે. એટલે યોગ્ય સમય, પછી યોગ્ય સંખ્યા, સંખ્યા પછી યોગ્ય જગ્યા. ત્રીજો મુદ્દો એનો યોગ્ય જગ્યા. જે જગ્યા માટે આપણે ભરતી કરવી છે એ જગ્યાને લાયકાત ધરાવતા ઉમેદવારો મેળવવાની પ્રક્રિયા કરવાની છે. એને અનુસંધાન લાયકાત ધરાવતી વ્યક્તિઓ અહીંયા પ્રાપ્ત થાય. એટલે યોગ્ય જગ્યા, કઈ જગ્યા માટે આપણે ભરતી કરવી છે એ નક્કી કરવાનું. યોગ્ય લાયકાત, આ જગ્યા માટે જે લાયકાત નક્કી કરવામાં આવેલી હોય એ લાયકાત ઉમેદવારમાં છે કે કેમ એ ચકાસણી કરવી જરૂરી હોય. એટલે 4 મુદ્દા મેઇન છે: સમય, સંખ્યા, જગ્યા અને લાયકાત. બધું જ યોગ્ય. યોગ્ય સમય, યોગ્ય સંખ્યા, યોગ્ય જગ્યા અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. હવે દરેક કંપનીની અંદર ભરતીની પ્રક્રિયા જુદી જુદી જોવા મળે આપણને. એની અંદર 2 મેઇન છે. ભરતીના 2 પ્રાપ્તિ સ્થાનોમાં આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બીજું બાહ્ય પ્રાપ્તિ સ્થાન. તો અહીંયા આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં 6 મુદ્દા આપણી સામે. પહેલું બઢતી આપીને, બીજું બદલી કરીને, ત્રીજું કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીને તક આપીને, ચોથું બઢતી સાથે બદલી કરીને, પાંચમો અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પાછા બોલાવીને અને છઠ્ઠું પ્રતીક્ષા યાદી. હવે આ બાજુ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો આપેલા છે. એની અંદર 7 મુદ્દા. જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરી દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, મજૂર સંઘો દ્વારા, ઠેકેદાર એટલે કોન્ટ્રાક્ટર પદ્ધતિ દ્વારા, દ્વાર પર ભરતી અને આધુનિક પદ્ધતિ. જ્યારે જ્યારે ભરતી કરવાની પ્રોસેસ કરવામાં આવે ત્યારે 2માંથી એક પ્રકારનો ઉપયોગ કંપનીઓ કરતી હોય છે. સૌથી પહેલાં આપણે આની અંદર આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલો મુદ્દો છે બઢતી આપીને. જે જગ્યાએ કર્મચારી ગણની આપણે ભરતી કરવાની છે એ જગ્યાની અંદર બાસી ઉમેદવાર ન લાવતા, એની ભરતી ન કરતા આપણી પાસે જે કર્મચારી છે એની પાસે લાયકાત છે, આવડત છે, હોશિયારી છે, આ બધાને ધ્યાનમાં રાખી એની વફાદારીના ગુણને પણ ધ્યાનમાં રાખીને એને ઉપરના હોદ્દા ઉપર લઈ જવામાં આવે, જેને બઢતી કહેવામાં આવશે. બઢતી થવાથી કર્મચારીનો પગાર વધશે, એને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થશે, એની સત્તા વધશે, એની જવાબદારી વધશે. સમાજની અંદર પોતાના સહકર્મચારી ગણની અંદર પોતાનું સ્થાન ઊંચું આવતા એને આત્મસન્માન મળશે. પરિણામે કંપનીને વફાદાર બની અને કાર્ય કરવા માટે પ્રેરાય છે. આનું કાર્ય જોઈને બીજા કર્મચારી ગણને પણ પ્રોત્સાહન પ્રાપ્ત થાય કે આપણે પણ આ પ્રમાણે કાર્ય કરીએ તો આપણને પણ બઢતી મળી શકે. એટલે કર્મચારીઓની અંદર વફાદારીનો ગુણ, કાર્ય કરવાનો ગુણ આપોઆપ કેળવતો જોવા મળશે. બીજો મુદ્દો બદલી કરીને. અમુક જગ્યાએ જરૂર કરતાં વધારે કર્મચારી ગણ હોય આપણી પાસે, છત હોય એની, અને અમુક જગ્યાએ કર્મચારી ગણની અછત હોય.
તો નવા કર્મચારીની ભરતી ન કરતા છતવાળી જગ્યાએથી વ્યક્તિને લઈ અને બીજી જગ્યાએ મૂકવામાં આવે, આને બદલી કહેવામાં આવે. અંદરો અંદર ટ્રાન્સફર, એક સ્થળેથી બીજા સ્થળે કંપનીના પોતાના જ વિભાગોમાં બદલાવાના, આને બદલી કહેવામાં આવે. આની અંદર કોઈ વિશેષ લાભ આપવામાં નથી આવતો, પણ કર્મચારીને અન્ય સાથી કર્મચારીઓ સાથે કામ કરવાની તક મળે. બીજી આ વિભાગની અંદર કયું કાર્ય કઈ રીતના થાય છે એનું વિસ્તૃત જ્ઞાન મળે. આ જ્ઞાનનો લાભ ભવિષ્યમાં એ સંચાલક મંડળને સલાહ દ્વારા આપી શકે. એટલે બદલી મહત્ત્વનું સાધન છે. અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ રીતે બદલાવીને કર્મચારીઓને જુદી જુદી ટ્રેનિંગ આપણે પહોંચાડીએ, એના દ્વારા એનો કાર્ય સંતોષ વધશે, બધા જ વિભાગોથી માહિતગાર બનશે, તો ભવિષ્યની અંદર આપણને ઉપયોગી સાબિત થઈ શકે. એટલે બદલી કરીને બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીને તક આપીને. હવે કંપનીની અંદર આપણે થોડા પ્રમાણમાં કર્મચારીની ભરતી કરવાની હોય, કારીગરની ભરતી કરવાની હોય, તો આપણી સાથે કામ કરતા કર્મચારી ગણને આપણે વાકેફ કરીએ, માહિતી આપીએ કે ભાઈ અમારે કર્મચારી ગણની ભરતી કરવી છે. તમારામાં કોઈ મિત્ર હોય, તમારા જે કંપનીમાં જે જગ્યા છે એની લાયકાત ધરાવતા હોય, મિત્ર ન હોય તો તમારા સગા દ્વારા અથવા તો સંબંધીઓ પાસેથી તમે અરજી કરાવો. આ અરજીમાંથી આપણે નિમણૂક આપવાની છે. પરિણામે કર્મચારી ગણ પોતાના મિત્રો અને સગા સંબંધીઓમાં નજર દોડાવશે. એમાંથી યોગ્ય લાયકાતવાળી વ્યક્તિઓ એમને પસંદ આવશે, એને અરજી કરવા માટે પ્રેરશે. આ અરજીઓમાંથી યોગ્ય વ્યક્તિની નિમણૂક કંપનીની અંદર થશે. પરિણામે પોતે નોકરી અપાવી, માલિકે મને મધ્યસ્થી બનાવ્યો અને મારા મિત્ર સગા સંબંધીને નોકરી આપી, એ ભાવના એની અંદર ઉત્પન્ન થશે. પરિણામે કર્મચારીની અંદર આત્મસન્માન વધશે. ચોથું, બઢતી સાથે બદલી કરીને. એક સાથે બે કાર્ય, કોઈ ઉચ્ચ પદ ઉપર અથવા તો અન્ય સ્થળે ખાલી જગ્યા પડી, કોઈ પણ કારણસર નવું આપણે વિસ્તૃતીકરણ કર્યું, કર્મચારી નિવૃત્ત થઈ ગયો અથવા તો આકસ્મિક મૃત્યુ પામી ગયો, તો એ જગ્યા ખાલી પડી હોય તો નવા બહારથી ઉમેદવારને ન લાવતા આપણા જ કારીગરની લાયકાત, એની વફાદારીનો ગુણ, એનું કાર્ય કરવાની ક્ષમતાને આધારે એને ઉચ્ચ હોદ્દા ઉપર આપણે લઈ જઈએ, સાથોસાથ એની બદલી કરીએ. એટલે બઢતી સાથે બદલી. અહીંયા પગાર પણ વધશે, ઉચ્ચ હોદ્દો પણ મળશે, અન્ય સાથી કર્મચારીઓ સાથે કામ કરવાની તક મળશે, એની સત્તા વધશે. પરિણામે અન્ય વિભાગની અંદર એનો નેતૃત્વનો ગુણ વધારે ખીલશે. એટલે બઢતી સાથે બદલી કરી, એ આપણો ચોથો મુદ્દો. પાંચમો, અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પાછા બોલાવીને. ઘણી ફેર અમુક કંપનીઓમાં કર્મચારીગણને કામદારોની જરૂરિયાત ન હોય ત્યારે કંપની અમુક માણસોને છૂટા કરી દે છે. ત્યારે કેવું બને કે કર્મચારી પોતાની સ્વેચ્છાએ વધારે લાભ પ્રાપ્ત કરવા માટે અન્ય કંપનીમાં જતો રહે, અહીંયા રાજીનામું આપી અને જતો રહ્યો. આવા કર્મચારીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે અને જે કર્મચારીને આપણે અગાઉ છૂટા કર્યા છે અનિવાર્ય સંજોગોના કારણે, એવા કર્મચારીઓને આપણે પાછા બોલાવીએ. એમને કોઈ પણ જાતે કોન્ટ્રાક્ટ કરી એમને પરત બોલાવીએ, એમની પાસેથી અરજી પ્રાપ્ત કરીએ અને નોકરીમાં એમને રાખીએ, તો એમના અનુભવનો જ્ઞાનનો લાભ આ કંપનીને મળી શકે. એટલે પાંચમો મુદ્દો થયો, અગાઉ છૂટા કરેલ કર્મચારીને પાછા બોલાવી ભરતી કરવી. છઠ્ઠું, પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદી મહત્વની વસ્તુ છે. કંપનીની અંદર જ્યારે ભરતી કરવા માટેની પ્રોસિજર પસાર થાય, અનેક અરજીઓ આપણને પ્રાપ્ત થાય છે.
આ અરજીઓની અંદર જે ઉમેદવારોને આપણે પસંદ કરી છે, જરૂરિયાત પૂરતા ઉમેદવારોને આપણે નિમણૂક આપીએ, બાકીના ઉમેદવારોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે. આ લિસ્ટ જે તૈયાર કરશો એને પ્રતીક્ષા યાદી તરીકે મૂકવામાં આવશે. આ પ્રતીક્ષા યાદીનો મોટો ફાયદો એ થાય કે જ્યારે ભવિષ્યમાં કર્મચારી ગણની જરૂરિયાત પડશે તો નવેસરથી આખી ભરતી પ્રોસિજર આપણે કરવી નહીં પડે. આ પ્રતીક્ષા યાદીની અંદર ક્રમ પ્રમાણે જે નામ ગોઠવેલા છે એ ક્રમ પ્રમાણે આપણે ઉમેદવારની ભરતી કરી શકીશું. બિનજરૂરી ખર્ચ ઘટી જશે, કંપનીને કોઈ મુશ્કેલી નહીં પડે, વધારાનો ખર્ચ ઉપાડવો નહીં પડે, સમય બચી જશે અને ભરતી આસાનીથી થઈ શકે. એટલે પ્રતીક્ષા યાદી અતિ મહત્ત્વની વસ્તુ છે. જરૂર જેટલા જ ઉમેદવારની ભરતી, બાકીના ઉમેદવારોનું જે લિસ્ટ તૈયાર થાય એને પ્રતીક્ષા યાદી તરીકે ઓળખવામાં આવે. એટલે આંતરિક પ્રાપ્તિ સ્થાનોના મહત્ત્વના 6 મુદ્દા. હવે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. વિશાળ અર્થમાં જ્યારે ભરતી કરવી હોય, વિશાળ પાયા પર જ્યારે ભરતી કરવી હોય, આપણે મોટી ભરતી કરવી હોય, અહીંયા તો આપણી પાસે નાની ભરતીની પ્રક્રિયા હતી. આંતરિકમાં અંદરો અંદર આપણે ઓછી જગ્યા માટે ભરતી કરવી હોય, પણ હવે ભારતના ખૂણે ખૂણેથી ઉમેદવારો આપણને મળે. અનુભવી, લાયકાત ધરાવતા, હોશિયાર કર્મચારી ગણ પ્રાપ્ત થાય એટલે બાહ્ય ભરતીનો આશરો લેવામાં આવે. બાહ્ય ભરતીમાં કુલ 7 મુદ્દાઓ: જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરી દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, મજૂર સંઘો દ્વારા, ઠેકેદાર એટલે કોન્ટ્રાક્ટર દ્વારા, દ્વાર પર ભરતી અને આધુનિક પદ્ધતિ. 7 મુદ્દાની હવે વિગતવાર માહિતી. સૌથી પહેલાં જાહેરાત દ્વારા. કોઈ પણ કંપનીની અંદર જ્યારે વિશાળ પાયા પર ભરતી કરવાની જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે વર્તમાન પત્રો, ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય કે પુલછાબ હોય, દિવ્ય ભાસ્કર હોય, કોઈ પણ વર્તમાન પત્રની અંદર જાહેરાત આપી વ્યક્તિને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. અમુક સામાયિકો દ્વારા પણ જાહેરાતોના માધ્યમ દ્વારા આપણે કામ કરીએ. ટીવીની અંદર, વેબસાઇટની અંદર કોઈ પણ કારણસર આપણે જાહેરાત આપીએ તો જાહેરાતના માધ્યમ દ્વારા કોઈ પણ ખૂણેથી ઉમેદવાર આપણને અરજી કરશે. આવેલી અરજીઓમાંથી આપણે ભરતી કરી શકીશું. બીજો મુદ્દો રોજગાર વિનિમય કચેરી. ભારત સરકાર દ્વારા દરેક જિલ્લાની અંદર રોજગાર વિનિમય કચેરી હોય જ છે. આ રોજગાર વિનિમય કચેરી લાયકાત ધરાવતી વ્યક્તિઓનું નામ, સરનામું, ટેલિફોન નંબર, એનો અનુભવ વગેરે નોંધણી કરે છે. અહીંયા નોંધાયેલ વિદ્યાર્થીઓ અથવા તો નોકરી વાંછુ ઉમેદવારો, જેને નોકરીની જરૂરિયાત છે એવા નોકરી વાંછુ ઉમેદવારોએ પોતાની યાદી આની અંદર બનાવવા માટે આપેલી હોય. એનું નામ, સરનામું રોજગાર વિનિમય કચેરી દ્વારા નોંધવામાં આવ્યું હોય. વિનિમય કચેરી દ્વારા જ્યારે આ યાદી તૈયાર થઈ હોય, કંપનીને હવે જ્યારે ભરતી કરવાની હોય ત્યારે કંપની તરફથી રોજગાર વિનિમય કચેરીને જાણ કરવામાં આવે. રોજગાર વિનિમય કચેરી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારની યાદી જે તે કંપનીને મોકલી આપે છે અને કંપની એ યાદીમાંથી યોગ્ય ઉમેદવારની ભરતી કરે. એટલે કંપની અને નોકરી વાંછુ ઉમેદવારની વચ્ચે એક કડી બનવાનું કામ રોજગાર વિનિમય કચેરી દ્વારા થઈ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મહાશાળાઓ, મોટી મોટી ટેકનોલોજીની કોલેજો, BBA, MBA કરાવતી કોલેજો, આની અંદર ડાયરેક્ટ આચાર્યને પત્ર લખી
કંપની ઉમેદવારની યાદી મગાવી શકે છે, અથવા તો આવી સંસ્થાઓની અંદર એના કેમ્પસની અંદર ભરતી પ્રક્રિયા યોજી અને સ્થળ ઉપર જ ભરતી કરવામાં આવતી હોય. ભારતની અંદર IIT અને IIM, IIT અને IIM નામની સંસ્થાઓ દર વર્ષે ભરતી મેળા યોજે છે. આ અતિ મહત્વની બાબત છે. શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ડાયરેક્ટ ઉમેદવારો આપણને પ્રાપ્ત થાય. અરજી દ્વારા મેળવીએ તો ભલે, કોલેજના કેમ્પસની અંદર રૂબરૂ આપણે ભરતી કરવા જઈએ કંપનીના માણસો દ્વારા, અને અહીંયાથી ડાયરેક્ટ આપણને ઉમેદવાર મળી શકે. ચોથો મુદ્દો, મજૂર સંઘો દ્વારા. જુદા જુદા મજૂર સંઘો મજૂરોની નોંધણી કરતા હોય છે. હવે જ્યારે કંપનીને વધારે પ્રમાણમાં મજૂરની જરૂર પડે, તાત્કાલિક જરૂરિયાત પડે, ત્યારે આવા મજૂર સંઘોનો આપણે આશ્રય લઈ શકીએ, એની મદદ લઈ શકીએ છીએ. આપણે એને જાણ કરીએ તો આવા મજૂર સંઘો આપણને યાદી આપશે અને એ યાદીમાંથી આપણે ભરતી કરી શકીએ છીએ. એટલે મજૂર સંઘો પણ બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં મહત્વનું માધ્યમ છે. ઠેકેદાર દ્વારા એટલે કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા બધા મજૂરોને આ પદ્ધતિ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દાખલા તરીકે બાંધકામ ઉદ્યોગ હોય, વિશાળ પાયા પર બાંધકામ થતું હોય ત્યારે, ચાના બગીચા હોય, કાપડ ઉદ્યોગ હોય, આ બધાની અંદર જ્યારે વધારે કર્મચારી એટલે મજૂરોની આપણે જરૂરિયાત હોય, કામદારોની જરૂરિયાત હોય, આ વ્યક્તિઓનો આપણે સંપર્ક સાધીએ. આ વ્યક્તિઓ આપણને મજૂરો પૂરા પાડે છે, પણ આ મજૂરો બિનકાર્ય કુશળ હોય, એમની પાસે કોઈ તાલીમી જ્ઞાન હોતું નથી, એટલે અહીંયા કંપનીને મુશ્કેલી પડતી હોય છે. છતાંય આપણે આ પદ્ધતિ દ્વારા ભરતી કરી અને થોડુંક કાર્ય આસાન કરવા કોશિશ કરી શકીએ. ઠેકેદારો બદલામાં કમિશન લઈ અને મજૂરોનું શોષણ પણ કરી શકે છે. એ ભયસ્થાન આની અંદર જોવા મળી શકે. છઠ્ઠો મુદ્દો, દ્વાર પર ભરતી. કંપનીના મુખ્ય દરવાજા પર નોટિસ બોર્ડ લગાડી અને મૂકવામાં આવે. અહીંથી પસાર થતી વ્યક્તિઓ આ બોર્ડ વાંચી અને જેને નોકરી મેળવવાની ઈચ્છા છે એ આપણો સંપર્ક સાધશે. એમાંથી આપણે ભરતી કરી શકીએ, જેને દ્વાર પર ભરતી તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક ભરતી. આધુનિક ટેકનોલોજીનો ઘણો બધો વ્યાપ અત્યારે વધી ગયો. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અલગ અલગ વેબસાઇટો ઉપર અહીંયા નોકરી વાંચ્ય ઉમેદવારોની નોંધણી થતી હોય. કંપની આ વેબસાઇટનો ઉપયોગ કરી અને કર્મચારી ગણને પસંદ કરી શકે છે. નોકરી.com વેબસાઇટ છે જ. એમ ભારત સરકારની ઓજસ, આપણા ગુજરાત સરકારની જે કંઈ જાહેરાતો પડે એ બધી ઓજસ ઉપર આવતી જ હોય છે ભરતી. આ આધુનિક ભરતી છે. વર્તમાનપત્રોથી માંડી અને નેટના માધ્યમ દ્વારા, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા હવે તો ઘણી બધી પ્રક્રિયાઓ ઓનલાઈન થાય છે. ભરતીની પરીક્ષાઓ પણ ઓનલાઈન લઈ શકાય છે. એટલે આધુનિક પદ્ધતિ દ્વારા આપણે વિશાળ પાયા પર ભરતી ગોઠવી શકીએ છીએ. અહીંયા બે અલગ અલગ મુદ્દા, આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ભરતીની અંદર. ભરતી પછીનું બીજું સ્ટેજ પસંદગી. તો અહીંયા પ્રશ્ન થાય, પસંદગી એટલે શું? આવેલ અરજીની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી એટલે પસંદગી. આપણી પાસે જે અરજીઓ પ્રાપ્ત થઈ એ અરજીઓની ચોકસાઈથી આપણે તપાસ કરીએ અને આ તપાસમાંથી યોગ્ય ઉમેદવાર જેટલા જણાય એમાંથી આપણે નિમણૂક આપીએ, એને પસંદગી કહેવાય. હવે પસંદગી પ્રક્રિયામાં 9 મુદ્દા બરોબર ધ્યાન રાખવાના.
પહેલો આવકાર અને પ્રાથમિક મુલાકાત, બીજું અરજીપત્રક સ્વીકારવું, ચકાસણી કરવી, ત્રીજું જરૂરી કસોટીઓ, ચોથું રૂબરૂ મુલાકાત, પાંચમું ભૂતકાળની કારકિર્દીની તપાસ, છઠ્ઠું પ્રાથમિક પસંદગી, સાતમું તબીબી તપાસ, આઠમું નિમણૂક પત્ર અને નવમું એકમ પરિચય. હવે નવે મુદ્દાને આપણે ધ્યાનથી જોઈએ. પહેલો આવકાર અને પ્રાથમિક મુલાકાત. ઉમેદવારોને અરજી કરવા માટે આવકારવામાં આવે છે, માહિતી આપવામાં આવે છે. ઉમેદવાર કંપનીના સ્થળ સુધી રૂબરૂ આવે છે. અહીંયા સ્વાગત કરતા સૌથી પહેલા એને મળે છે. અતિ મહત્વની વસ્તુ છે સ્વાગત કરતા. બહારથી ઉમેદવાર જેવો દરવાજામાં એન્ટર થાય છે એટલે દરવાજાની અંદર જે વ્યવસ્થા આપણે ગોઠવેલી છે એન્ટર થવાના માર્ગ ઉપર, અહીંયા સ્વાગત કરતા હોય એ એને રૂબરૂ મળશે. એની સાથે ચર્ચા વિચારણા કરશે. અહીંયા સ્વાગત કરતાને પૂર્ણ સંતોષ થાય તો ઉમેદવારને અંદર દાખલ કરશે. અંદર દાખલ કરી અને ભરતી અધિકારી પાસે મોકલશે. જો સ્વાગત કરતાને જ અહીંયા સંતોષ નહીં થાય તો એનકેન પ્રકારે એને પરત મોકલશે. એટલે વધારાના ઉમેદવારોને આપણે દૂર કરી શકીએ. બિનજરૂરી જે વ્યક્તિઓ અંદર આવી જાય એને આપણે દૂર કરી શકીએ. એટલે સ્વાગત કરતાનું પહેલું કાર્ય સ્ટાર્ટ થાય આવકાર અને પ્રાથમિક મુલાકાતથી. અહીંયા સ્વાગત કરતા સંતોષ પામશે તોય ભરતી અધિકારી પાસે મોકલે એટલે બીજો મુદ્દો શરૂ થાય, અરજીપત્રક સ્વીકારવું, ચકાસણી કરવી. ઉમેદવાર જેવો ભરતી અધિકારીને મળશે, સ્વાગત કરતા પાસેથી પસાર થઈને એ ભરતી અધિકારીને મળે જ્યાં આપણે વ્યવસ્થા ગોઠવેલી છે ભરતી અધિકારીને બેસવાની. ત્યાં ભરતી અધિકારી એને અરજીપત્રક આપશે. આ અરજીપત્રક ચોકસાઈવાળું અને ટૂંકું જ હોય. જુદી જુદી વિગતો ઉમેદવારે આની અંદર ભરવાની હોય છે. આ અરજીપત્રક ભર્યા પછી ઉમેદવાર ભરતી અધિકારીને અરજીપત્રક આપશે. ઉમેદવાર જતા રહ્યા પછી જેટલી અરજીઓ આપણને પ્રાપ્ત થઈ એ બધી જ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવશે. જે અરજીઓ અધૂરી હશે, જેની અંદર કોઈ પણ પ્રમાણપત્ર જોડ્યા ન હોય અથવા તો અધૂરી વિગતો દર્શાવેલી હોય, જાણી જોઈને કોઈ વિગત છોડી દીધી હોય, આવી અધૂરી અરજીઓની આપણે રદબાતલ ગણશું. બાકીની અરજીઓનું આપણે એક લિસ્ટ તૈયાર કરશું અને લિસ્ટ પ્રમાણે જે ઉમેદવારોને આપણે બોલાવવાના છે એની જુદી જુદી કસોટીઓ લઈશું. ત્રીજો મુદ્દો થયો જરૂરી કસોટીઓ. દરેક કંપનીઓ પોતાની રીતે યોગ્ય કસોટીઓનું આયોજન કરતી હોય. મેઇન 4 પ્રકારની કસોટીઓ આની અંદર હોય છે. પહેલી કસોટી છે બુદ્ધિ કસોટી. ઉમેદવારોની અંદર બુદ્ધિ કક્ષા કેટલી છે, એનો બુદ્ધિ આંક કેટલો છે એ તપાસ થાય. એની ચપળતા કેટલી છે એ બુદ્ધિ કસોટી દ્વારા આસાનીથી જાણી શકીએ. 3 પ્રકારની શક્તિ એની, યાદ શક્તિ, વિચાર શક્તિ અને નિર્ણય શક્તિ. આ 3 શક્તિઓ બુદ્ધિ કસોટી દ્વારા સંચાલકને જાણવા મળે, ભરતી અધિકારીને જાણવા મળશે કે ઉમેદવારની અંદર આ શક્તિઓ વિકસી છે કે નહીં. બુદ્ધિ કસોટીના માધ્યમ દ્વારા આપણે પરીક્ષા લઈએ તો આની અંદર ખ્યાલ આવી જાય. બીજો મુદ્દો અભિરુચિ કસોટી. જે જગ્યા માટે આપણે ઉમેદવારને બોલાવેલો છે એ કાર્ય પ્રત્યે ઉમેદવારને રસ છે કે નહીં એની ચકાસણી આ કસોટી દ્વારા થઈ શકે છે. પરિણામે જે ઉમેદવારને રસ હોય અને એના જવાબો સાચા હોય, એને યોગ્ય કાર્ય કર્યું હોય, એ અભિરુચિ કસોટી દ્વારા પસંદ કરી શકીએ. ત્રીજું ધંધાકીય કસોટી. કાર્ય માટે ઉમેદવારની આવડત.
જે કાર્ય માટે આપણે ભરતી કરવાની છે એ કાર્ય માટે ઉમેદવારમાં ખરેખર આવડત છે કે કેમ એની ચકાસણી ધંધાકીય કસોટી દ્વારા કરી અને ઉમેદવારની પસંદગી આસાનીથી આપણે કરી શકીએ. ચોથો મુદ્દો, મનોવૈજ્ઞાનિક કસોટી. અતિ મહત્વની વસ્તુ છે, કારણ કે આ માનસિક પ્રવૃત્તિ છે. ઉમેદવારનો સ્વભાવ, એની ટેવ, આત્મવિશ્વાસ અને વલણ, આ મહત્વની બાબતો આ કસોટી દ્વારા આસાનીથી આપણને જાણવા મળે છે. એટલે મોટા ભાગે મનોવૈજ્ઞાનિક કસોટી ગોઠવવામાં આવતી હોય, એમાંથી વ્યક્તિનો સ્વભાવ કેવો છે, એની ટેવ શું છે, એનો આત્મવિશ્વાસ શું છે, એનું વલણ કેવું છે, એ જાણી શકીએ. એટલે 4 પ્રકારની બુદ્ધિ કસોટીઓ આપણી સાથે છે જ. 4 પ્રકારનો અંદર અલગ અલગ માહિતી પ્રાપ્ત થાય છે. હવે મેઇન મુદ્દામાં ચોથો, રૂબરૂ મુલાકાત. જે ઉમેદવારો આપણી કસોટીમાંથી પાસ થઈ ગયા નક્કી કરેલા નિયમ પ્રમાણે, એ ઉમેદવારોને હવે આપણે રૂબરૂ મુલાકાત માટે બોલાવવાના છે. અહીંયા પસંદગી સમિતિની અંદર જુદા જુદા અધિકારીઓ બેઠેલા હોય, ભરતી અધિકારી હોય, કર્મચારી જે વિભાગમાં નિમણૂક કરવાની છે એ વિભાગના વડા હોય, સંચાલક મંડળનો પ્રતિનિધિ પણ હોઈ શકે. આ બધા વ્યક્તિઓની એક પસંદગી સમિતિ, જેને નિષ્ણાંત વ્યક્તિની સમિતિ તરીકે આપણે ઓળખીએ, એને રૂબરૂ મુલાકાતની અંદર પ્રશ્ન પૂછવા માટે તૈયાર સમિતિ કરશું આપણે. વ્યક્તિ ક્રમસર, ઉમેદવાર ક્રમસર પસંદગી સમિતિ સમક્ષ આવશે. અહીંયા પસંદગી સમિતિમાં બેઠેલા અધિકારીઓ જે જગ્યા માટે ભરતી કરવાની છે, પસંદગી કરવાની છે, એને લગતા પ્રશ્નો ઉમેદવારને રૂબરૂ પૂછશે. ઉમેદવાર એનો કેવો જવાબ આપે છે, પ્રતિભાવ આપે છે, એના ઉપર એની પસંદગીનો મેઇન આધાર હોય છે. અતિ મહત્વની આ બાબત છે. આની અંદર ઉમેદવાર કેટલી ઝડપથી ચોકસાઈ ભરેલા જવાબો આપણને આપે છે એના ઉપર એનું માર્કિંગ થતું હોય. પસંદગી સમિતિ અહીંયા કોઈ પણ પ્રશ્ન દોહરાય નહીં, બેવડાય નહીં, એનું ધ્યાન રાખી અલગ અલગ પ્રશ્નો પૂછશે. રૂબરૂ મુલાકાતમાંથી પાસ થયા પછી હવે ઉમેદવારે વધારાની કસોટીમાંથી પાર થવાનું છે. અહીંયા જુદા જુદા વિઘ્નોને પાર કરતો આવે છે. હવે આવ્યો ભૂતકાળ કારકિર્દીની તપાસ. ઉમેદવારે જ્યારે અરજી કરી, બીજા મુદ્દામાં આ અરજી પત્રક સાથે એણે પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જોડેલા છે. આ સિવાય 2 નામાંકિત વ્યક્તિઓના અભિપ્રાયો પણ જોડ્યા હોય. નોકરી અગાઉ કરેલી હોય તો એનું અનુભવનું પ્રમાણપત્ર એને જોડેલું હશે. આ અનુભવનું પ્રમાણપત્ર જે જોડેલું છે, એણે જે જગ્યાએ ભૂતકાળમાં નોકરી કરી છે અથવા તો હાલ ચાલુ છે નોકરીમાં, એના માલિક પાસેથી એનો અભિપ્રાય ખાનગી રીતે મેળવવામાં આવશે. એને ભૂતકાળની કારકિર્દીની તપાસ કહેવામાં આવે. ત્યાંથી હકારાત્મક અભિપ્રાય પ્રાપ્ત થાય તો જ આ પ્રક્રિયામાં આગળ વધશે, નહીંતર ત્યાંથી બ્રેક વાગે એની પસંદગી નહીં થાય. એટલે ભૂતકાળના જ્યાં જ્યાં નોકરી કરેલી હોય અથવા વર્તમાનમાં નોકરી ચાલુ હોય, એના માલિક તરફથી હકારાત્મક જવાબ આપણને પ્રાપ્ત થાય તે મહત્વનું છે. એને જે નામાંકિત વ્યક્તિઓના 2 નામ આપેલા હોય એમનો પણ અભિપ્રાય આની અંદર મહત્વનો છે, જેથી પસંદગી આસાનીથી કરવામાં સરળતા રહે. 5મો સ્ટેજ પસાર કર્યા પછી 6થો, પ્રાથમિક પસંદગી. ઉપરમાં બધી રીતે સંતોષપ્રદ કાર્ય થઈ ગયું એટલે હવે આ વ્યક્તિની પ્રાથમિક પસંદગીની યાદી તૈયાર કરવામાં આવે.
અહીંયા ઉમેદવારે કઈ જગ્યા માટે કામ કરવાનું છે, એને કેટલો પગાર આપવામાં આવશે, આર્થિક અને બિન આર્થિક ક્યાં લાભ મળશે, એની ચર્ચા પ્રાથમિક યાદી તૈયાર કરતી વખતે થઈ શકે છે. તબીબી તપાસ યાદીની અંદર જે યાદી બનાવી એમાં વધારે ઉમેદવારની જ યાદી હોય, જેટલા ઉમેદવારની જરૂર છે એના કરતાં વધારે ઉમેદવારની યાદી બનાવવામાં આવે. જેટલા ઉમેદવારની જરૂર છે એટલા ઉમેદવારની આપણે પસંદગી કરવાની છે. બાકીના ઉમેદવારને આપણે પ્રતીક્ષા યાદીની અંદર રાખવાના છે. જે અહીંયા આપણે પ્રતીક્ષા યાદીમાં જોયું તો આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં ભવિષ્યમાં જગ્યા પડે તો ફરી વખત આખી પ્રક્રિયા ન કરવી પડે. પ્રતીક્ષા યાદીમાં ક્રમ પ્રમાણે જે નામ લખ્યા છે એ ક્રમ પ્રમાણે આપણે એને પસંદ કરી શકીએ. એટલે યાદી તૈયાર કરી. તબીબી તપાસ, અહીંયા વ્યક્તિની ડોક્ટરી તપાસ કરવામાં આવે. વ્યક્તિ કોઈ ગંભીર રોગનો ભોગ બનેલો નથી, એને કોઈ લાંબી બીમારી નથી ને એ કંપનીએ નક્કી કરેલા ડૉક્ટર અથવા તો હોસ્પિટલની અંદર મોકલવામાં આવે. ડૉક્ટર જ્યારે પ્રમાણપત્ર આપે કે આ ઉમેદવારને કોઈ પણ જાતનો ગંભીર રોગ નથી, એ પ્રમાણપત્રને આધારે તબીબી તપાસ પૂર્ણ થાય. 8મો મુદ્દો નિમણૂક પત્ર. હવે બધા જ સ્ટેજ પસાર કર્યા પછી મહત્વનો વિભાગ આવ્યો નિમણૂક પત્ર. ઉમેદવારને ખરેખર હવે આપણે નિમણૂક આપવાની જ છે ત્યારે કંપની નિમણૂક પત્ર તૈયાર કરશે. જે હોદ્દા માટે એને આપણે નિમણૂક આપવાની છે એનું નામ, એને કેટલો પગાર મળશે, એને કેટલો આર્થિક અને બિન આર્થિક લાભ મળશે, એ તમામ વિગતો નિમણૂક પત્રની અંદર બતાવવામાં આવશે. હાજર થવાની તારીખ પણ આની અંદર લખેલી હશે. કયા હોદ્દા ઉપર કઈ જગ્યાએ કઈ સત્તા મેળવી એને કાર્ય કરવાનું વગેરે વિસ્તૃત માહિતી આની અંદર પ્રાપ્ત થશે. નિમણૂક પત્ર મળ્યા પછી છેલ્લો મુદ્દો એકમ પરિચય. ઉમેદવાર અત્યાર સુધી અજાણ વ્યક્તિ તરીકે આપણી પાસે હતો, ફક્ત અમુક અધિકારીઓના જ સંપર્કમાં આવ્યો. હવે કંપનીનો પોતાનો માણસ બનીને એને રહેવાનું છે. એટલે પોતાના અધિકારીઓ કોણ છે, પોતાના સહકર્મચારીઓ કોણ છે, એના હાથ નીચેના એના તાબેદારો કોણ છે, આ બધી જ માહિતી મળે. એટલે મોટાભાગની કંપનીઓ એકમ પરિચય ગોઠવે છે. અધિકારીઓની મુલાકાત કરાવશે, સાથી કર્મચારીઓની મુલાકાત કરાવશે, એના હાથ નીચે કામ કરવાવાળા કામદારો હોય કે કર્મચારીઓ હોય એની પણ મુલાકાત કરાવશે. અને અંતે એને જે જગ્યાએ ટેબલ વર્ક સોંપવાનું છે એ જગ્યા બતાવવામાં આવશે અને અહીંયા એને સત્તા અને જવાબદારી સોંપવામાં આવે. આ આપણી પસંદગી પ્રક્રિયા. હવે મહત્વનો મુદ્દો છે તાલીમ. જે ઉમેદવારની ભરતી કરી, આપણે પસંદગી કરી, એની પાસે જ્ઞાન છે પણ યોગ્ય દિશામાં નથી. આવડત છે પણ એ આવડતનો ઉપયોગ કેવી રીતના કરવો, સુષુપ્ત શક્તિઓને કેવી રીતના બહાર કાઢવી, એ મહત્વની વસ્તુ છે. તાલીમ દ્વારા જે જગ્યાએ જે સ્થળે એને કામ કરવાનું છે એની આધુનિક માહિતી એને પ્રાપ્ત થાય. એટલે એ લગતું જ્ઞાન આપવાની બાબત એટલે તાલીમ. તાલીમ દ્વારા 8 પ્રકારના મુદ્દા. આધુનિક જાણકારી. વિશ્વ અત્યારે ક્રાંતિ કરી રહ્યું છે, નવી નવી શોધખોળો ઉત્પન્ન થાય છે. હજારો શોધખોળો ઉત્પન્ન થઈ હોય. કંપનીને વિશ્વ સાથે તાલમેલ મેળવવા માટે આપણો જે કર્મચારી ગણ છે એ આધુનિક બાબતોથી જાણકાર બને. એટલે નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવે. અહીંયા
વ્યક્તિને જે યંત્ર ઉપર કામ કરવાનું હોય, જે જગ્યાએ કામ કરવાનું હોય, જે રીતે કામ કરવાનું છે, એની ઝીણામાં ઝીણી માહિતી, નવી માહિતી બધી જ આધુનિક જાણકારી સ્વરૂપે એને તાલીમના માધ્યમ દ્વારા થાય. કારણ કે તાલીમ અનુભવી વ્યક્તિ અથવા તો નિષ્ણાંત વ્યક્તિ દ્વારા આપવામાં આવતી હોવાથી આ માહિતી મળશે. બીજું સલામતી. અતિ મહત્વની વસ્તુ છે સલામતી. વ્યક્તિ જે જગ્યાએ કામ કરે છે ત્યાં કોઈ અકસ્માત ન થાય. તાલીમ દ્વારા એને સલામતી જાળવવાની માહિતી પ્રાપ્ત થશે. પરિણામે બિંદાસ, ભય વગર, કોઈ પણ જાતના ડર વગર કાર્ય કરશે. કોઈ પણ મુશ્કેલી આવશે તો પોતાની જાતે ઉકેલ લાવશે, કારણ કે તાલીમની અંદર એને સલામતીની માહિતી પૂર્ણ મળેલી હોય છે. ત્રીજું, કાર્ય સંતોષ વધે. જે બાબતની તાલીમ આપણે આપેલી હોય એ બાબતની જ કાર્ય ફરજ એને સોંપવામાં આવે. દાખલા તરીકે હિસાબનીશને આપણે હિસાબને લગતી તાલીમ આપેલી હોય, એકાઉન્ટને લગતી તમામ તાલીમ આપેલી હોય, ને પછી જ એને હિસાબી કાર્ય સોંપવામાં આવે તો એ ધીરજ અને ખંતથી કાર્ય કરશે, ઉત્સાહથી કાર્ય કરશે, કારણ કે એને ટ્રેનિંગ મળી ચૂકેલી છે. એનો કાર્ય સંતોષ આપોઆપ વધે છે, એટલે એ ધગશથી કાર્ય કરશે, એટલે કાર્ય સંતોષ વધે. કર્મચારી ફેરબદલી દર ઘટશે. અહીંયા ઉપરના હોદ્દા ઉપર બઢતી આપીને લઈ જવા માટે થઈને તાલીમ કામ કરતી હોય છે. ભવિષ્યમાં જ્યારે ઉચ્ચ હોદ્દા ઉપર ઉમેદવારની જરૂર પડે ત્યારે આ અનુભવી ઉમેદવાર જેને તાલીમ મેળવી છે એને પ્રથમ પસંદગી આપવામાં આવે. એની વફાદારી, એનું કાર્યકુશળતાને ધ્યાનમાં લઈ, અનુભવને ધ્યાનમાં લઈ અને બઢતી માટે આપણે તૈયાર કરતા હોય. પરિણામે કર્મચારી આપણને છોડીને અન્ય કંપનીમાં નોકરી કરવા જવાનો વિચાર ક્યારેય નહીં કરે. એટલે કર્મચારી ફેરબદલી દર ઓટોમેટિક ઘટતો જોવા મળશે. નફામાં વૃદ્ધિ. તાલીમ આપવાથી કર્મચારીની અંદર જ્ઞાન વધશે, આવડત વધશે, એની કાર્યક્ષમતા વધશે. પરિણામે ઉત્પાદન કાર્ય ચોક્કસ અને ઝડપી બને છે. સારું ઉત્પાદન કાર્ય થાય એટલે કંપનીને નફો પણ વધશે. વધુ ગ્રાહકો સુધી કંપની માલ મોકલી શકશે. ગ્રાહકો આ માલને આસાનીથી ખરીદશે, કારણ કે વસ્તુ સારી હતી. એટલે કંપનીના નફામાં વૃદ્ધિ થાય. ખર્ચમાં ઘટાડો. તાલીમ આપવાથી કાચા માલનો જે બગાડ થતો હોય એ ધીરે ધીરે ઘટી જશે. જે ભૂલો પડતી હતી એ ભૂલોનું પ્રમાણ ઓછું થશે, વિચલનો ઘટી જશે, મુશ્કેલીઓ ઘટશે. પરિણામે કંપનીના ખર્ચમાં ઘટાડો થશે. લાંબા ગાળે કંપનીને ફાયદો થશે. કર્મચારીઓનો વિકાસ અતિ મહત્વની વસ્તુ છે. તાલીમ દ્વારા એની આવડતને બહાર લાવવાની શક્તિ ખીલે છે. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક આવડત છે જ, એની પાસે કળા છે. પણ આ કળાને આપણે જ્યારે કાર્યાન્વિત કરીએ, યોગ્ય દિશામાં એને વાળીએ અને દિશામાં વાળ્યા પછી એને એ પ્રકારેનું કાર્ય સોંપીએ તો એનો વિકાસ થાય છે. એની અંદર આનંદ આવે છે, એનો ઉત્સાહ વધે, જુસ્સો વધે છે અને કંપનીને આવી જ વ્યક્તિઓ આગળ લઈ જઈ શકે. અન્ય લાભ. તાલીમાર્થી કર્મચારીઓ હોય જે તાલીમ પ્રાપ્ત થઈ ગયા છે, આ કર્મચારીઓ દ્વારા હવે જ્યારે ઉત્પાદન પ્રક્રિયા આપણે વેગવાન બનાવી માર્કેટમાં હરીફો સામે ઝઝૂમવાનું છે ત્યારે માર્કેટની અંદર કંપનીનો માલ પહોંચે. ગ્રાહકો અન્ય કંપની કરતાં આપણી કંપનીનો માલ આસાનીથી ખરીદશે. પરિણામે કંપનીની છાપ વધશે, કંપનીને લાભ મળશે, સમાજમાં કંપનીને પ્રતિષ્ઠા વધશે. આ બધા લાભ આપણને પ્રાપ્ત થાય. એટલે અતિ મહત્વની વસ્તુ છે તાલીમ. તાલીમની અંદર જે ખર્ચ કરવામાં આવે છે એને ખર્ચ ન ગણતા એને રોકાણ તરીકે આપણે ગણવાની જરૂરિયાત ઊભી થાય. કારણ કે તાલીમ છે તો કાર્યકુશળતા છે અને કાર્યકુશળ કર્મચારી જ કંપનીની અંદર મહત્ત્વનું છે. જો કાર્યકુશળ કર્મચારી નહીં હોય
તો કંપની ક્યારેય પ્રગતિ કરી શકવા સક્ષમ નહીં બને. એટલે સમગ્ર પાઠની અંદર જે મુદ્દાઓ તમને બતાવ્યા એને બરોબર ધ્યાનથી જોવાના. કર્મચારીની વ્યવસ્થા, એની અંદર મેઇન લાક્ષણિકતાઓના 6 મુદ્દા, વિસ્તૃત પ્રવૃત્તિ, માનવ સાથે સંબંધ, અન્ય કાર્યો સાથે સંબંધ, સંચાલનનું અગત્યનું કાર્ય, ગતિશીલ પ્રવૃત્તિ અને મૂડી ખર્ચ. ભરતીની અંદર 2 પ્રકાર, બાહ્ય ભરતી અને આંતરિક ભરતી. આંતરિક ભરતીની અંદર 6 મુદ્દા, બઢતી આપીને, બદલી કરીને, કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીને તક આપીને, બઢતી સાથે બદલી કરીને, અગાઉ છૂટા કરેલ કર્મચારીને પાછા બોલાવીને, પ્રતીક્ષા યાદી. બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં 7 મુદ્દા આપણી પાસે, જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરી દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, મજૂર સંઘો દ્વારા, ઠેકેદાર એટલે કોન્ટ્રાક્ટર દ્વારા, દ્વાર પર ભરતી, આધુનિક પદ્ધતિ. અહીંયા ધ્યાન રાખવાનું પરીક્ષાની અંદર કયો પ્રશ્ન કઈ રીતના પૂછેલો છે. જો આંતરિક પ્રાપ્તિ સ્થાનો પૂછવામાં આવે તો ફક્ત આંતરિક પ્રાપ્તિ સ્થાનોને જ વર્ણવવાના રહેશે આપણે. જો બાહ્ય પ્રાપ્તિ સ્થાન પૂછવામાં આવે, સ્પષ્ટ સૂચના હશે કે ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વર્ણવો, તો 7 મુદ્દાઓના નામ લખી 7 મુદ્દાઓને વર્ણવવાની આપણે જરૂરિયાત પડે. પણ જનરલ પ્રશ્ન પૂછે કે ભરતીના પ્રાપ્તિ સ્થાનો સમજાવો, તો 2 પ્રકાર આપણે ફરજિયાત લખવા પડશે, આંતરિક અને બાહ્ય. 6 અને 7 13 મુદ્દાને 2 વિભાગમાં વિભાજિત કરી આપણે વર્ણવવાની જરૂરિયાત ઊભી થશે. પસંદગી. પસંદગીની અંદર 9 મુદ્દા. આની અંદર ક્રમ પ્રમાણે ચાલવાનું છે, ક્રમને ક્યારેય બદલવાનો નથી. આ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો મુદ્દો ઉત્પન્ન થાય છે. 9 મુદ્દા ક્રમસર વર્ણવાય એ મહત્વનું. આવકાર અને પ્રાથમિક મુલાકાત 2 જ વસ્તુ ધ્યાન રાખવાની આમાં, સ્વાગતકર્તા અને ભરતી અધિકારી. સ્વાગતકર્તાને સંતોષ મળ્યો તો ભરતી અધિકારી સુધી ઉમેદવારને મોકલે. અહીંથી કાર્ય ભરતી અધિકારીનું શરૂ. અરજીપત્રકની સ્વીકારવું, ચકાસણી કરવી. જરૂરી કસોટી. હવે કંપનીનું કાર્ય, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારને પસંદ કરવા માટે જુદી જુદી કસોટીઓ, એમાં નામ, બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. જે ઉમેદવાર આ કસોટીને પાર કરી ચૂક્યો, પાસ થઈ ગયો, એને હવે રૂબરૂ મુલાકાત. આમાં પસંદગી સમિતિમાં જુદા જુદા અધિકારીઓ, ભૂતકાળની કારકિર્દીની તપાસ, પ્રાથમિક પસંદગી એટલે યાદી તૈયાર કરવી, તબીબી તપાસ એટલે ડૉક્ટરી તપાસ કરાવવાની. કંપનીએ જે ડૉક્ટર અથવા તો દવાખાનું, હોસ્પિટલ નક્કી કર્યા હોય એ ડૉક્ટરોની ટીમ દ્વારા એને પ્રમાણપત્ર આપવામાં આવે, કોઈ પણ જાતનો રોગ નથી. પછી એને નિમણૂક પત્ર આપવામાં આવશે. નિમણૂક પત્ર મળે એટલે એની નોકરી પાકી થઈ ગઈ. અહીંયા એકમ પરિચય એટલે કંપનીની અંદર કામ કરતા અધિકારીઓથી માંડી તમામ વ્યક્તિઓ સાથેનો પરિચય, એને જે જગ્યાએ કામ કરવાનું છે એની માહિતી. તાલીમની અંદર 8 મુદ્દા ખાસ ધ્યાન રાખવાના. આધુનિક જાણકારી, સલામતી, કાર્ય સંતોષ વધે, કર્મચારી ફેરબદલી દર ઘટે, નફામાં વૃદ્ધિ, ખર્ચમાં ઘટાડો, કર્મચારીઓનો વિકાસ અને અન્ય લાભ. અહીંયા 2 નામ જે લખ્યા, IIT અને IIM. IIT અને IIM નામની સંસ્થાઓ દર વર્ષે ભરતી મેળા યોજવાનું કામ કરે છે. આ મહત્ત્વની વસ્તુ છે. આનો લાભ ભવિષ્યમાં મળે એ મહત્ત્વની વસ્તુ. સ્થળ ઉપર ભરતી, કોલેજ કેમ્પસમાં જ ભરતીઓ થતી હોય છે, જે માહિતી આપણે પ્રાપ્ત કરી. ઓકે.